નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે IMP 102 એમાં પાર્ટ બી, જેમાં ચેપ્ટર પહેલું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, પાર્ટ એ ની અંદર કહેતા IMP 102માં પાર્ટ એ ની અંદર આપણે આના અગત્યના એક્ઝામ્પલ લીધા છે. જે એક્ઝામ્પલ વધીને 30 મિનિટમાં તમે સારી રીતે રિવિઝન કરી શકો. જે બાકી રહેતા એક્ઝામ્પલ છે અને એમ લાગે કે હજી આ ઉપયોગી છે, એના માટે આપણે પાર્ટ બી, તો આ વિડીયો પણ વધીને 25 થી 28 મિનિટ સુધીનો હશે. બીજું, ઘણા વિદ્યાર્થીના મનમાં એમ હશે કે ભાઈ સર અગાઉથી લખી રાખે છે. તો લખવાનું કારણ એ છે કે ભાઈ આપણો જે વિડીયોનો ટાઈમ છે એ બહુ ઓછો જોઈએ અને તમે સારી રીતે રિવિઝન કરી શકો અને તમે આમાંથી સ્ક્રીનશોટ લઈ અને પણ રિવિઝન કરી શકો. આજે આપણે જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ બીજો કંઈક અલગ પ્રકારનો છે. એક પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ છે. તો પ્યાલાના પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર હશે? હવે ધન અને ઋણ વિદ્યુત ભાર એટલે આપણે કદાચ આવું વિચારી શકીએ કે Q બરાબર NE. Q બરાબર NE. હવે મારી પાસે E હોય તો N એટલે શેના પરથી મને મળે? તો કે મારી પાસે તો 250 ગ્રામ છે. તો કે 1 મોલ ની અંદર અણુની જે સંખ્યા છે 6.02 ગુણ્યા 10⁻23 ઘાત. તો પાણીનું જે મોલર દળ છે આપેલું જ હોય છે. એટલે 18 ગ્રામ જો પાણી લ્યો તો એમાં કેટલા અણુ હશે? એવોગાડ્રો અંકને કારણે 6.02 ગુણ્યા 10⁻23 ઘાત. તો મારી પાસે 250 ગ્રામ છે, તો કેટલા હોઈ શકે? માટે મેં n ને કરતા બનાવ્યા 6.02 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 250 છેદમાં 18. બધું કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે 83.61 ગુણ્યા 10⁻23 ઘાત અણુઓ. આ n મળી ગયો. હવે પાણી એટલે શું થાય? H2O. પાણી એટલે શું થાય? H2O. તો હાઇડ્રોજન આમ આપણે લખતા હતા, વત્તા ઓક્સિજન આપણે આમ લખતા હતા, આવી રીતે O8 આમ લખતા હતા. હાઇડ્રોજનના 2 એટલે એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન કેટલા હશે? 2. ઓક્સિજનમાં 8 એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન કેટલા હશે? 8. તો બેયનો સરવાળો મારો તો ટોટલ કેટલા હશે? 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય એક અણુમાં. જેના કારણે એમ કહેવાય કે એક અણુનું જે સૂત્ર છે એ આપણે જે અહીં બતાવ્યું એ જોઈએ. મારી પાસે ટોટલ કેટલા થાય? 10. માટે સૂત્ર શું બન્યું? 10Ne. બરોબર? n ની કિંમત પણ છે, e ની કિંમત પણ આપણી પાસે છે. 10 ગુણ્યા 83.61 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરતા કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળ્યો 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ. તો કે જેટલા ધન છે એટલા જ ઋણ હોય, જેના કારણે એમ કહી શકાય કે ભાઈ પાણીમાં ધન વિદ્યુત ભાર પણ Q જેટલો છે અને ઋણ વિદ્યુત ભાર પણ Q જેટલો છે. માટે પાણી વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ હોય છે. 2 થી 3 માર્કની અંદર આવા પ્રકારનો એક્ઝામ્પલ પૂછી શકે. જો જે આવા પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય તો ખાસ આકૃતિ અને એની જે દિશાઓ છે ખાસ સ્પષ્ટ કરવાનું અને બહુ સ્પીડથી એક્ઝામ્પલ પૂર્ણ થવું જોઈએ. L લંબાઈના સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુની લંબાઈ કેટલી હશે? L. શિરોબિંદુ પર અનુક્રમે 3 વિદ્યુત ભાર Q1, Q2 અને Q3 જેની કિંમત છે Q બરાબર છે તેવા મૂક્યા છે. ત્રણે પર મૂકી દીધા. આના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ભાર Q મૂક્યો છે, એના પર લાગતું બળ. હવે ત્રણેય શિરોબિંદુ મેં દર્શાવ્યા છે ABC, જેના પર Q1, Q2, Q3 કહેતા Q વિદ્યુત ભાર મૂક્યો છે. શિરોબિંદુથી લઈ અને મધ્ય કેન્દ્ર સુધીનું અંતર મેં R ધાર્યું છે. બરોબર? હવે આ જે છે AD છે, આ કઈ છે? AD. તો મારે AD જોતું હોય તો જોવો જોઈએ કાટખૂણો થાય આ બાજુ આખું. તો આ બાજુની લંબાઈ L/2 ગણાય. બરાબર છે? અને એની સાથે આ બાજુની લંબાઈ પણ મારે ગુણવું પડે, જેના કારણે આપણને જે આન્સર મળ્યો છે એ √3/2L. હવે આખું જે AD છે એના કરતા OA તમારે 10મા ધોરણની અંદર આવો પ્રમેય આવતો કે મધ્ય કેન્દ્ર સુધીનું અંતર, તો કે 2/3 ગુણ્યા મધ્યગા એટલે AD. કેલ્ક્યુલેશન કરતા આપણને 1/√3L મળ્યું છે. અધરવાઇઝ તમે ધારી લ્યો તો પણ હાલે. આપણે અહીંયા R ધાર્યો છે તો R ની કિંમત કેટલી મળે? 1/√3. A થી O સુધીનું અંતર, B થી O સુધીનું અંતર અને C થી O સુધીનું અંતર હંમેશા કેવું હોય? સમાન. હવે પહેલા લખ્યું મેં શિરોબિંદુ A વડે, અહીંયા જે છે એના વડે આ O પર લાગતું બળ. હવે આ ધન વિદ્યુત ભાર, અહીંયા પણ ધન વિદ્યુત ભાર, જેના કારણે A વડે જે વિદ્યુત ભાર છે એ હંમેશા
અહીંયા મધ્ય કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર એના પર અપાકર્ષણ બળ લગાડે એટલે નીચેની તરફ ધક્કો મારશે. નીચેની તરફ ધક્કો મારે એટલે અહીંયા સદિશ રાશિ તે બે પ્રકારના ઘટકો બને. આ જોવો જે આ ખૂણો કેટલો બતાવ્યો 90 ડિગ્રીનો બતાવ્યો છે. તો આ બાજુનો જે ઘટક હોય એ cos 90, આ બાજુનો જે ઘટક હોય એ sin 90. એટલે FA એના બે ભાગ પડ્યા કે Q/r² તો બધાયમાં આવશે અને એ કોમન હશે અને સમાન હશે. અહીંયા cos 90 અને sin 90. એવી રીતે જોવો જે શિરોબિંદુ B, આ B વડે અહીંયા O કે મધ્ય કેન્દ્ર પર જે વિદ્યુત ભાર રહેલો છે એના પર લાગતું બળ અપાકર્ષણ જ થશે, માટે એરો ઉપર તરફ છે. સમબાજુ છે એટલે આખો ખૂણો 60 નો હોય, માટે અડધો ખૂણો કેટલો થાય 30 નો, તો આ ખૂણો પણ કેટલો થાય 30 નો. તો આ જે બળ છે એના બે ઘટકો બતાવ્યા, એક cos અને એક sin. આ બંને પ્લસ છે કારણ કે પ્રથમ ચરણમાં છે cos 30 અને sin 30. આવી રીતે જુઓ તો C બિંદુ પર જે વિદ્યુત ભાર છે એ પણ આના ઉપર બળ લગાડે, તો એ જોવો જે અપાકર્ષણ બળને કારણે આ બાજુ એમાં પણ ખૂણો 30 નો બને. આ બાજુનો ઘટક એક cos 30 અને આ બાજુનો ઘટક sin 30, પણ આ બીજા ચરણમાં છે એટલે cos માઇનસ આવે, વિરુદ્ધ બાજુએ ગયું, અને sin પ્લસ આવે. માટે ત્રણે ત્રણ શિરોબિંદુ વડે મધ્ય કેન્દ્ર O પર જે કઈ બળ લગાડે એને કહેવાય પરિણામી બળ. પરિણામી બળ હંમેશા FA, FB, FC, આના ઘટક લખ્યા, B ના ઘટક લખ્યા, C ના ઘટક લખ્યા. હવે આ જે ભાગ છે ને એ 0 થઈ જાય, આ જે ભાગ છે 1 થઈ જાય, આ સામસામે ઉડી જાય, cos 30 અને માઇનસ cos 30 ઉડી જાય. આ sin 30 અને sin 30 અહીંયા આવે 1/2 1/2, એટલે 1/2 વત્તા 1/2 એટલે 1 થઈ જાય. એટલે અહીંયા માઇનસ નિશાની છે, આ બે પ્લસ નિશાની છે, એટલે -1 + 1 = 0. કહેતા પરિણામી જે બળ છે 0 છે, કહેતા અહીંયા જે વિદ્યુત ભાર છે કોઈ બાજુ ગતિ કરે નહીં. જ્યારે MCQ માં પૂછાય ત્યારે યાદ રાખવાનું કે અહીંયા સદિશ બન્યો છે અને એ સદિશનો બંધ ગાળો હંમેશા શૂન્ય મૂલ્ય આપે, કહેતા 0 મૂલ્ય આપે. આ એક્ઝામ્પલ 4 માર્કમાં પૂછી શકે. ખાસ કરીને આકૃતિ પરથી આપણે ઘણું બધું બતાવવાનો પ્રયત્ન કરીએ કે 10⁻8 કુલમ એટલે ધન વિદ્યુત ભાર છે, -10⁻8 કુલમ એટલે ઋણ વિદ્યુત ભાર છે. બે વિદ્યુત ભારો એકાબીજા વચ્ચેનું અંતર 0.1 મીટરના અંતરે મૂક્યા છે. Q1 અહીંયા છે, Q2 અહીંયા છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુ A એટલે મધ્ય બિંદુ પર છે. આ બાજુ બિંદુ B કહેતા Q1 થી 0.05 મીટરના અંતરે છે અને બિંદુ C આ રીતે બતાવ્યું છે. તો મારે સ્વતંત્ર રીતે A બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર, B બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર અને C બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે પહેલા A બિંદુ માટે જોઈએ તો ખાસ Q1 થી અહીંયા A સુધીનું જે અંતર છે એ થશે 0.05, Q2 થી પણ એટલું જ થશે 0.05. Q1 ધન વિદ્યુત ભાર છે માટે એની જે દિશા છે આ બાજુ આવશે, Q2 ઋણ વિદ્યુત ભાર છે એ પણ પોતાના તરફ આવશે, કહેતા બંને દિશા કેવી થશે સમાન. જો જે અહીંયા મેં Q1 થી A સુધીનું અંતર મેં 0.05 બતાવ્યું. Q1 વડે જે વિદ્યુત ક્ષેત્ર મળે એની દિશા કઈ બતાવી, A થી Q2 તરફ. એવી જ રીતે Q2 વડે જે વિદ્યુત ભાર છે એના વડે પણ મળતી દિશા કઈ બતાવી, A થી Q2 તરફ. બે સમાન દિશામાં છે માટે શું કરાય, સરવાળો કરી શકાય. KQ1/r², KQ2/r². હવે K અને R સમાન છે, Q1 અને Q2 પણ સમાન છે, ખાલી ધન અને ઋણ નો ફેરફાર છે. તો ઋણ નિશાની ખાલી દિશા બતાવે એટલે મેં ડબલ કરી નાખ્યા કે 2KQ1/r². આખી કિંમત મેં મૂકી માટે મને જવાબ મળ્યો 7.2 × 10⁴. આ પરિણામી ક્ષેત્ર, તો કે પરિણામી ક્ષેત્ર કઈ બાજુ થાય, Q2 તરફ, માટે આને કહેવાય ધન X દિશા. ધન X દિશા માટે મેં I કેરેટ વડે બતાવ્યું, એકમ થાય ન્યૂટન પર કુલમ. આવી રીતે જોવો જે B બિંદુ માટે અહીંયા છેક છે કે Q1 થી 0.05 મીટર. હવે પહેલાની જેમ સમાન નહીં થાય, બે અલગ અલગ છે, પણ આ ધન છે માટે એની દિશા બહારની તરફ આવશે, એટલે મેં લખ્યું Q1 થી B સુધીનું અંતર, માટે એની જે કિંમત મળી એ 3.6 × 10⁴ માઇનસ I કેરેટ, કેટલા ઋણ આ તરફ ગયું છે, બરાબર. હવે 10⁴ છે. અહીંયા જોવો જી, અહીંયા આવું લખી શકાય કે 36 × 10⁻³ -I કેરેટ ન્યૂટન પર કુલમ. શું કામ, પરિણામની અંદર મારે બે ઘાત સમાન હોય છે. હવે Q2 થી જુઓ તો Q2 અહીંયા છે ને B બિંદુ અહીંયા છે, કહેતા R જેટલું અંતર તો હતું, કહેતા 0.1 તો હતું ને એની અંદર કેટલા ઉમેરવાના, 0.05, માટે કેટલું થશે તો કે 0.15 મીટર થશે. 0.15 મીટર થશે, એટલે જે આપણે અહીં બતાવી દીધું 0.15 મીટર. સૂત્ર મૂક્યું છે, એ સૂત્રની અંદર મેં ઋણ લગાવ્યા નથી કારણ કે નિશાની એ હંમેશા દિશા બતાવે, માટે અહીં કેટલું જવાબ કેટલો આવ્યો, 4 × 10⁻³ I કેરેટ. હવે ધન I કેરેટ છે એટલે એની દિશા આ બાજુ આવશે,
પહેલાની દિશા આ બાજુ, 2b ની દિશા આ બાજુ, માટે પરિણામી ક્ષેત્ર મારે જોતું હોય તો બાદબાકી કરવી પડે. તો મેં અહીંયા 36 ગુણ્યા 10 ની -3 ઘાત, 4 ગુણ્યા 10 ની -3 ઘાત, માટે 32 ગુણ્યા 10 ની -3 ઘાત, માટે 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત. કઈ બાજુ બતાવ્યું? કારણ કે ઋણ આવશે, 36 માંથી 4 બાદ થાય એટલે ઋણ આવશે. ઋણ એટલે ઋણ x બાજુ બતાવવું પડે, -i કેરેટ. બિંદુ C માટે એકદમ ઈઝી કરી દીધું છે કે જોવો જી, આ Q1 વડે મળતું ક્ષેત્ર આમ જાય, આ Q2 વડે ઋણ છે એટલે નીચેની તરફ આવશે. આ બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. શું કામ? આ 60 ડિગ્રી. આ 1 મીટર, આ 1 મીટર ના 1 મીટર માટે સમબાજુ ત્રિકોણ થયો છે. માટે એમ કહેવાય કે આ 60 ને 60 માટે બાહ્ય ખૂણો 120 ડિગ્રી. પરિણામી ક્ષેત્ર જોતું હોય તો મારી પાસે સીધું પાયથાગોરસનું સૂત્ર છે કે આ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું ગુણ્યા cos θ એટલે cos 120. આ બેયની ટૂંકમાં 1c અને 2c બેયની કિંમત કેવી છે? સમાન. માટે આવું પદ ક્યાંક આપણને મળ્યું છે, બરોબર. cos 120 એટલે -1/2, જેના કારણે આપણને EC જેટલી કિંમત મળે, કહેતા k³/r². માટે k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q કેટલો છે? 10 ની -8 ઘાત. q કેટલો છે? 10 ની -8 ઘાત છેદમાં 0.1 નો વર્ગ. માટે કિંમત મળી છે આપણને 9 ગુણ્યા 10 ની 3 ઘાત i કેરેટ. હવે પરિણામી દિશા આમ જશે, બરાબર છે, ધન x બાજુ, i કેરેટ ન્યૂટન પર કુલમ. આ એક્ઝામ્પલ પૂછાય તો ખાસ કરીને આકૃતિ અને એમાં જે દિશા બતાવી છે ઘણી બધી મહત્વની થાય છે. જોજે, આવા પ્રકારનો પણ એક્ઝામ્પલ 1-2 વાર પૂછાઈ ગયો છે. આમાં મેજોરિટી આપણે થિયરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કેલ્ક્યુલેશન ઓછું છે. ખાસ કરીને આકૃતિ સમજો એટલે એક્ઝામ્પલ આવડી જશે. 4 બિંદુવત વિદ્યુત ભાર QA, QB, QC અને QD, એમાં A અને C ની કિંમત સમાન છે, 2 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ. B અને D ની કિંમત સમાન છે, -5 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ. જે ચોરસ છે એની બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર. આના શિરોબિંદુ પર મૂક્યો છે. ચોરસના કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર મૂક્યો છે ને એ છે 1 માઇક્રોકુલમ. તો આના પર લાગતું પરિણામી બળ, તો કે પહેલા તો આ જે શિરોબિંદુ છે, શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર ધારો કે r છે. તો B થી લઈને O સુધીનું, C થી લઈને O સુધીનું, D થી લઈને O સુધીનું, A થી લઈને O સુધીનું અંતર કેવું છે? સમાન છે. હવે A અને C એ બે સમાન મૂલ્યના છે, પહેલા એ બતાવ્યું. શિરોબિંદુ A અને C ના વિદ્યુતભાર સમાન મૂલ્યના અને ધન વિદ્યુતભાર છે. અહીંયા 2 માઇક્રોકુલમ છે, અહીંયા પણ 2 માઇક્રોકુલમ છે. એટલે આના વડે જે બળ લાગે, આ પોતે તો ધન છે જ, આના વડે જે બળ લાગે એ અપાકર્ષણને કારણે C તરફ જશે. એટલે મેં અહીંયા એરો આ બાજુ બતાવ્યું. C વડે જે બળ લાગે એ હંમેશા એ બાજુ થશે, એટલે મેં લખ્યું. તેથી તેના વડે મધ્ય બિંદુ પર લાગતું બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં છે. મેં ખાલી એટલું જ બતાવ્યું, માનાકમાં મૂકીને માઇનસ મૂકી દીધા. આવી જ રીતે જોવો જોઈએ, B અને D એ બે ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે, જેના કારણે આકર્ષણ થશે. આ D એ પોતાની બાજુ બળ લગાડશે એટલે D તરફ, આ B એ પણ પોતાની તરફ એટલે ઉપર તરફ બળ લગાડે. મેં પહેલા લખ્યું કે બેયના મૂલ્ય સમાન છે અને ઋણ વિદ્યુત ભાર છે, માટે તેથી તેના વડે મધ્ય બિંદુ પર લાગતું બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા. માટે માનાંકની અંદર B અને માનાંકની અંદર D મૂલ્ય માઇનસ, બરાબર છે. હવે આ ચારેય વડે આ O બિંદુ પર લાગતું પરિણામી બળ, તો મેં FA, FB, FC અને FD, બરાબર, એમાં A અને C સમાન છે, બરાબર, વિરુદ્ધ દિશા છે એટલે ઉડી ગયા. B અને D સમાન છે અને વિરુદ્ધ દિશા છે એટલે ઉડી ગયા, જેને કારણે પરિણામી બળ કેટલું મળ્યું આપણને? 0 મળ્યું છે. અને પહેલા પણ કીધું કે જ્યાં સદિશ હંમેશા બંધ ગાળો રચે ત્યાં હંમેશા એનું મૂલ્ય કેવું મળે છે? 0 મળે છે. જોજી, ડાયપોલ વાળો એક્ઝામ્પલ છે ને એમાં યામ પદ્ધતિ આપી છે, એટલા માટે આપણે ખાસ લીધો છે કે એક તંત્રમાં બે વિદ્યુત ભાર છે. QA 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત એટલે ધન વિદ્યુત ભાર, QB -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત એટલે ઋણ વિદ્યુત ભાર. એનો અનુક્રમે યામ, એ વિદ્યુત ભારનો યામ આપી દીધો 0 0 -15 એટલે ઋણ x બાજુ સેન્ટીમીટર, અને B છે 0 0 15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર. હવે QA એ મેં ધન વિદ્યુત ભાર, QB એ ઋણ વિદ્યુત ભાર. અહીંયા A ને યામ આપ્યો 0 0 -15, માટે RA જોતો હોય તો યામ પદ્ધતિમાં આવો ક્યાંક નિયમ છે
કે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ કહેતા એક્સ વાય અને ઝેડ એનો વર્ગ, 0નો વર્ગ 0નો વર્ગ વત્તા -15નો વર્ગ. હવે -15નો જે વર્ગ છે બરાબર છે એ ની ઉપર વર્ગમૂળ છે એટલે વર્ગ અને વર્ગમૂળ ભેગા થાય એટલે કેટલા થઈ ગયા? 15 સેન્ટીમીટર થઈ ગયા. માટે એનો જવાબ કેટલો મળ્યો? 0.15 મીટર. આવી જ રીતે જે બી છે 0 0 0 15 માટે 0નો વર્ગ 0નો વર્ગ વત્તા 15નો વર્ગ ઉપર વર્ગમૂળ માટે વર્ગમૂળની અંદર 15નો વર્ગ માટે 15 સેન્ટીમીટર માટે 0.15 મીટર. અહીંયા આકૃતિમાં ખાસ મેં બતાવ્યું છે કે આ ડાયપોલ છે ક્યુ અને ક્યુબી બે વચ્ચેનું અંતર 2a છે, પરંતુ ડાયપોલનું મધ્ય બિંદુ ઉદ્ગમ બિંદુ પર આવે એવી રીતે લખ્યું એટલે આ બાજુનો ભાગ ઋણ આ બાજુનો ભાગ ધન. યામ પદ્ધતિમાં જોવો જોઈએ આર એ ઋણ છે -15, આર બી એ +15 છે. માટે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર તો કે ડાયપોલના ગુણધર્મમાં લખ્યું હતું કે શૂન્ય થાય. આપણે પણ કેલ્ક્યુલેશન કરીને બતાવી દીધું, એક પ્લસ ને એક માઇનસ માટે શૂન્ય. ડાયપોલ મોમેન્ટ મારે જોતી હોય તો 2a જોઈએ. 2a એટલે q થી qb સુધીનું અંતર માટે ra અને rb બેનો સરવાળો 0.15 વત્તા 0.15 માટે કેટલું થયું? 0.30 મીટર. મારે ડાયપોલ મોમેન્ટ જોતું હોય તો બે વચ્ચેનું અંતર ગુણ્યા બે માંથી એકનું મૂલ્ય એટલે 0.30 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻7 માટે 7.5 ગુણ્યા 10⁻8 કુલમ મીટર. આ અદિશ સ્વરૂપમાં થયું. સદિશ સ્વરૂપમાં જોતું હોય તો ઉપર સદિશ મૂકવાનો અને દિશા બતાવવાની તો કે ડાયપોલની દિશા હંમેશા ઋણથી ધન તરફ હોય છે. ઋણથી ધન તરફ હોય છે. આ કયો હતો? ઋણ. આ કયો હતો? ધન. માટે ઋણથી ધન તરફ માટે -i કુલમ મીટર આવી શકે. જો જે આવા પ્રકારનો એક્ઝામ્પલ હોય તો એમ કહેવાય કે ઇઝી રીતે ગણવાથી ઘણીવાર એમસીક્યુમાં પણ પૂછે તો આપણે થિયરી વખતે તો આની શોર્ટ ટેકનિક આપી છે, અત્યારે ફરીથી જોઈએ. કોપરના અલગ અલગ કરેલા બે ગોળા એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર, r બરાબર 50 માટે મીટરમાં ફેરવો તો 50 ગુણ્યા 10⁻2. દરેક ગોળા પરનો એટલે એ પરનો અને બી પરનો સ્વતંત્ર વિદ્યુતભાર કેટલો છે? 6.5 ગુણ્યા 10⁻7. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? એ અને બી 6.5 ગુણ્યા 10⁻7. સામાન્ય સૂત્ર છે F બરાબર K QA QB upon r² માટે 9 ગુણ્યા 10⁹ એ K ની કિંમત, એ અને બી ની કિંમત મૂકી, આર ની કિંમત મૂકી માટે આપણને આન્સર મળ્યો 15.21 ગુણ્યા 10⁻3. હવે ખરેખર એક આંકડા પછી પોઈન્ટ જોઈએ એટલે પોઈન્ટ આ બાજુ લેવો પડે. 1.5 ગુણ્યા 10⁻2 ન્યૂટન. અહીં સુધી વાંધો નથી. આ જે ભાગ છે એ આપણને એમસીક્યુમાં કામ લાગે. જોવો જઈએ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે એટલે બમણો કર્યો એટલે નવો વિદ્યુતભાર મળ્યો. મેં એ ડેશ વડે બતાવ્યું. QA ડેશ બરાબર 2QA અને QB ડેશ બરાબર 2QB. વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એટલે નવું અંતર મળ્યું એ r ડેશ બરાબર r/2. તો એમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એટલે F ડેશ થાય તો F ડેશ બરાબર K Q ડેશ A Q ડેશ B અને r ડેશ નો વર્ગ. બધાની કિંમત મૂકી 2QA 2QB r/2 2 ને 2 4 માટે r નો વર્ગ છેદમાં 4 ક્યાં ઉતાર્યા? ઉપર માટે 16K QA QB upon r² માટે 16F થાય. આવું આપણે શોર્ટ ટેકનિકમાં લખાયું છે કે જો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો મૂળ જે બળ છે એના કરતા 16 ગણું બળ થાય. આ સીધું યાદ હોય તો એમસીક્યુમાં ડાયરેક્ટ તમારો સમય બચી જાય. માટે 16 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻2 માટે તમારો આન્સર આવ્યો 0.24 ન્યૂટન. ક્લિયર? જો હજી ગોળાનો એક્ઝામ્પલ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ માઇનસ છે. એનો મતલબ એ થયો કે આ ગોળા પર જે કઈ વિદ્યુતભાર છે ઋણ હોવો જોઈએ કેતા Q ની કિંમત ઋણ મળે. તો ગોળા પર કુલ વિદ્યુતભાર કેટલો હશે? કેપિટલ R ત્રિજ્યા છે જેની ત્રિજ્યા આપી 10 સેન્ટીમીટર. કેન્દ્રથી જે બિંદુ છે એ સ્મોલ r કેતા 20 સેન્ટીમીટરના અંતરે છે. તો મારે અજ્ઞાત અવરોધ પહેલા મેં ધારી લીધો, અજ્ઞાત વિદ્યુતભાર ધારી લીધો કે ધારો કે ગોળા પરનો વિદ્યુતભાર સ્મોલ q છે. ગોળાની સપાટીથી એટલે અહીંથી આ d જેટલું અંતર છે, d જેટલું અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. તો d બરાબર સ્મોલ r એટલે 20 સેન્ટીમીટર, કેપિટલ R એટલે 10 સેન્ટીમીટર માટે બેયની બાદબાકી કરતા કેટલું મળ્યું?
10 સેન્ટીમીટર. આ ફોર્મ્યુલા ખાસ લખવી પડે. માટે 0.1 મીટર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર KQ upon R સ્ક્વેર. મારે Q ને કરતા બનાવવાના, તો ER સ્ક્વેર upon K. E એટલે -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત, R એટલે 0.1 નો વર્ગ, K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. માટે કેલ્ક્યુલેશન કરતા -6.67 ગુણ્યા 10 ની -9 ઘાત કેતા 6.67 નેનો કુલમ કેતા ઋણ વિદ્યુત ભાર મળે છે. હવે ઋણ વિદ્યુત ભાર મળે તો જ એ વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ ત્રિજ્યાવર્તી થઈ શકે, નહીતર બહાર તરફ હોઈ શકે. જો હજી 3 પ્રકારની જે ઘનતા હતી એ ઘનતાના અનુરૂપ એક એક્ઝામ્પલ આપણે લીધો છે કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા, વ્યાસ એટલે D, એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર, એટલે અંતે ગોળો છે અને ગોળાનું ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લેવાનું, એની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો 2 ભાગમાં આખો એક્ઝામ્પલ વેચાણો છે. પહેલો છે ગોળા પરનો વિદ્યુત ભાર. હવે ગોળા પરનો મારે વિદ્યુત ભાર શોધવો હોય તો મારી પાસે વ્યાસ આપ્યો છે 2.4, તો એની ત્રિજ્યા R બરાબર D/2, 2.4 ભાગ્યા 2 માટે 1.2 મીટર. પૃષ્ઠ ઘનતા આપી છે 80 માઇક્રોકુલમ, એટલે 80 ગુણ્યા 10 ની -6 ઘાત. મારે ગોળાનું ક્ષેત્રફળ 4πr નો સ્ક્વેર. મારી પાસે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે સિગ્મા બરાબર Q upon A, તો Q બરાબર સિગ્મા A, એટલે 4πr સ્ક્વેર. સિગ્મા એટલે 80 ગુણ્યા 10 ની -6 ઘાત, 4 પાય એટલે 3.14, 1.2 ગુણ્યા 1.2, બધાનું કેલ્ક્યુલેશન કરતા મને વિદ્યુત ભાર મળ્યો 1.45 ગુણ્યા 10 ની -3 ઘાત. આવો નવો બીજું છે, ગોળાની સપાટીમાંથી બહાર જતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે ગોસના નિયમ પ્રમાણે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q upon એપ્સિલોન 0. માટે સિગ્મા Q એટલે Q upon એપ્સિલોન 0. Q ની કિંમત એ વિભાગમાંથી મળી છે 1.45 ગુણ્યા 10 ની -3 ઘાત. અહીંયા તો એપ્સિલોન 0 ની કિંમત આપી છે, ના આપી હોય તો યાદ રાખવી પડે 8.854 ગુણ્યા 10 ની -12 ઘાત. બધાનો ભાગાકાર કર્યો માટે મને જવાબ મળ્યો 1.64 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પાર્ટ એ ની અંદર એમ કહેવાય કે ભાઈ રકમ બદલી શકે એવા પ્રકારના એક્ઝામ્પલ છે, અને પાર્ટ બી ની અંદર મોટે ભાગે સદિશને લગતા એક્ઝામ્પલ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. તો આમાંથી જે કઈ અગત્યના હતા ઉદાહરણ અને સ્વાધ્યાય, એ તમામે તમામ દાખલા ને સારી રીતે અને બોર્ડમાં જે રીતે લખવાનું હોય એ રીતે લખીને તમને સમજાવ્યા છે. તો આ વિડીયો ઘણો બધો ઉપયોગી છે. તો બીજા વિદ્યાર્થીને આ વિડીયો વધારે ઉપયોગી થાય તે માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.